નમસ્કાર મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, ચોમાસાની શરૂઆત થાય એ પહેલા જ આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આગામી 2 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, છેલ્લા 3-4 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મિત્રો, પવન ફૂંકાવાનું મુખ્ય કારણ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે એવો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જાણે મેઘરાજાએ આકાશમાં કુલર ચાલુ કર્યું હોય તેમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાતો રહેશે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પવનની તીવ્રતા વધારે જોવા મળે આવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય, અંકલેશ્વરના વિસ્તારો હોય, નર્મદા, રાજપીપળા, નતરંગ, ઉમરપાડા, ઉમરગામ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ